જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે વેદના. મિત્રો વેદના એટલે શું? અંતરથી એક સતત તમને કોઈ પણ ડંખતું અને ભૂલી છતાં ન ભૂલાતું આવી કોઈ પીડા થતી હોય અને એનો ઈલાજ પણ કઈ ન હોય, મન સતત અશાંત રહેતું હોય, મનને શાંત કરવાનો પ્રયત્ન કરો છતાં શાંત ન થતું હોય અને એ દરમિયાન તમને સતત મનમાં મૂંઝવતું હોય અને ખુલીને ન કહેવાતું હોય, આને આવી પીડાને અંતરની વેદના કહેવાય. મિત્રો વેદના એટલે વ્યાધિ, ઉપાધિ આ સર્વ કરતા અલગ છે. તમારી ઉપાધિ જઈ શકે, વ્યાધિ જઈ શકે, પણ વેદના છે એના માટે વૈદ્ય પણ કામ ન કરી શકે, હકીમ પણ કામ ન કરી શકે. કારણ કે વેદના છે ને એ જેમ શરીરની અંદર ભગવાન લોહી બનાવે છે, પણ જુદા જુદા કલરનું, જુદા જુદા સ્વાદનું આવું જુદું જુદું પીણું, જુદા જુદા કલરનું આવું ખાવા છતાં આજ દી લગીન કોઈ વૈજ્ઞાનિક પણ હજી આ કુદરતની કરામતને જાણી શક્યો નથી કે લોહી કઈ રીતે બને છે. એવી રીતે મિત્રો વેદના પણ એક એવું છે કે વેદનાને પણ કોઈ જાણી શકે નહીં. માણસને વેદના થાય, વિચાર આવે, વિચારના વંટોળમાં વીટાય, પરંતુ નીકળવાનો પ્રયત્ન કરે છતાં નીકળી ન શકે. કારણ કે વેદના છે ને એ બહુ અઘરું છે. તો મિત્રો હવે વાત કરું તમને કે આ વેદનાની ઉત્પત્તિ શું એમ. વેદના તમને અતિ જીવનમાં બાળે પણ સળગો નહીં. આપણે કઈ છે ને એક આપણી કહેવત છે કે ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ધાન, ચિંતા બળી ભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા અને ચિતા બેયને આમાં કવિએ એક જ દર્શાવ્યા છે. મર્યા પછી ખરેખર અગ્નિ જે આપણને દેખાય છે અને જે બાળે છે એ અગ્નિમાં દેહ સ્વાહાભૂત થાય છે, એને આપણે ચિતા કહીએ. અને જીવતા સળગે છે
અંતર સળગે છે, વેદના થાય છે, પણ બળતો નથી. આ પણ એક ચિતા છે. તો મિત્રો, આ વેદનાની ઉત્પત્તિ તમને કહું કે વેદના ક્યારે તમારા જીવનમાં ઉદ્ભવે. મિત્રો, જીવ કરતા તમે વધારે જેના ઉપર ભરોસો મૂક્યો હોય અને એ ભરોસો તોડે ને એ માણસ, તમને કોઈ દી ઉમ્મીદ ન હોય પણ સપને પણ તમે સેવ્યું ન હોય કે આ માણસ આપણી આ ઉમ્મીદ અને વિશ્વાસને તોડશે, ત્યારે એ વિચારની અંદર જે માણસ ધકેલાય અને સતત એ વિચારમાં ને વિચારમાં એ અટવાઈ જાય, ત્યારે વેદના સ્વરૂપે એના જીવનની અંદર પ્રગટ થાય. અરે બીજું કે વેદનાની ઉત્પત્તિમાં તમને ઘણું સમાજ, પરિવારથી ચાલુ થાય. પરિવારની અંદર તમે તમારા જીવનની અંદર કંઈ પણ વિચાર્યા વગર, તમારું પોતીકું અંગત કંઈ પણ વિચાર્યા વગર તમે તમારા પરિવાર માટે ઓરઘોર થઈ જાઓ, ઘસાઈ જાઓ અને તમારી જિંદગીને વાપરી નાખો. અને જ્યારે તમારા પરિવાર તમને એમ કહે ને કે તમે અમારા માટે શું કર્યું, એ તો આગળ બાપ દાદા એ કરતા ને તમે કર્યું, એમાં હું નવાઈ કર્યું. આહા, ત્યારે માણસને આઘાત લાગે. એ વિચાર એવો વંટોળાય કે માણસના જીવનની અંદર વેદના થઈ જાય. આ પણ વેદના. આવી રીતે તમારા સમાજ, કુટુંબ, પરિવાર, જ્યારે જ્યારે તમે સાચા દલથી, નીતિમત્તાથી, નિખાલસ ભાવથી તમારું કર્મ પૂજા સમજી અને તમે જ્યારે ભગવતના વિચારો લઈ જેમ ભગવતનું કાર્ય કરે એવી રીતે તમે કોઈ પણ કાર્ય કરો, કોઈ બીનું કરો અને એનો અંજામ તમને અબજસ રૂપે આવે ને, ત્યારે એ પરિણામ તમારા જીવનમાં વેદના સ્વરૂપે પરિવર્તન થઈ જાય. મિત્રો, જીવનની અંદર વેદના દેનાર કોઈ દૂરનું નથી હોતું, કોઈ પરાયું નથી હોતું. એની ટકાવારી કાઢો ને તો 100 માંથી 99% પોતીકા જ હોય છે. પોતિકાનું જે પરમ હિત તમે ઈચ્છો છો, તમે પોતિકાનું આપણા જાણી ઓરઘોર થઈ જાઓ છો ને, એ જ તમને વેદના આપે છે. જીવનની અંદર ડગલે ને પગલે સંઘર્ષ કરીને કાંટા ઉપર ચાલીને યુવાનીના મોજ મસ્તીની તમારી આહુતિ આપીને તમારું જીવન, તમારી પરિવાર, કુટુંબ
સમાજ એની આ વેદીની અંદર તમે હોમી દો છો ને, તો પણ એને તમારી સુગંધ આવવાના બદલે જ્યારે દુર્ગંધ આવે છે ને, ત્યારે વ્યથા ઉદ્ભવે છે. જીવનની અંદર વ્યથા એ જતી નથી. કોઈ એવો પરમ મિત્ર આવે અને તમારી વાતને સમજે, વિચારે અને એનું મંથન કરી અને જાણી લઈએ કે આને તો આ વસ્તુથી જ આ વ્યથા છે, ત્યારે મિત્રો એ પરમ મિત્ર તમારો, કાલે આપણે વાત કરી કે જન્મો જન્મના પુણ્યના કારણે જેવો મિત્ર હોય અને મિત્ર મળે અને એ જે વ્યથા પહોંચાડી છે, વેદના પહોંચાડી છે, એને વાત કરે, અરે ત્યાંનો ભરોસો તોડ્યો, તારી પાસે કોઈ અપેક્ષા નહોતી રાખી, અરે પરિવાર માટે કર્યું, સમાજ માટે કર્યું, ગામ માટે કર્યું, તારાથી સાલા બે શબ્દ એમ ના કહેવાનું, કહો તમે બહુ સારું કર્યું. ઉલટાનું તે એમ કીધું ને કે તમે શું કર્યું, ત્યારે એ માણસને આઘાત લાગ્યો, એ માણસને દુઃખ થયું, એ માણસને જીવનમાં થયું, આહા, અવડું મોટું મેં મારું જીવન ખર્ચી નાખ્યું, મારી કિંમત ન કરી. અરે મારે કોઈ અપેક્ષા નહોતી, પણ બે શબ્દ એમ ના કીધું કે તમે અમારા માટે ઘણું કર્યું. અને આ જે વસ્તુ આના જીવનની અંદર ઘટી છે ને ભાઈ, ત્યારે એને વેદના થાય છે. આવું સમજાવે, પાસે લાવે અને કર્મ સંજોગે માફી પણ મગાવે, છતાં જીવનની અંદર ગાંઠ રહી જાય છે. કારણ તમે વર્ષોના બાંધેલા સંબંધો તમારા જ્યારે તમારી વાણી વર્તનથી જ્યારે તૂટે છે ને ભાઈ, અને એ તૂટ્યા પછી એનું તમને પસ્તાવો પણ થાય છે, તમારી ભૂલ પણ તમે સ્વીકારો છો, પણ પછી જે સુધરેલા સંબંધની અંદર જે તૂટી ગયું હોય સંબંધ અને સંધાય, એને પછી જે ગાંઠ વળે છે ને, એના જીવનની અંદર કાયમ રહી જાય છે. અને આ જે રહી જાય છે ને, એ વેદના થઈને એને સતત અંદર ડંખે છે. આહા, મેં સારું કુળ જોઈ, સારો સમાજ જોઈ અને તમે તમારા ઉપર ભરોસો મૂક્યો અને તમે અમારો ભરોસો તોડ્યો, તમારો આ ઉપર વિશ્વાસ મૂક્યો, તમે વિશ્વાસઘાત કર્યો, ને આજે સતત એનું જીવનનો રસ ઉડાડી ને ખારું ઝેર કરી નાખે છે, અને વેદનાના સ્વરૂપમાં એ પ્રસરી જાય છે. માટે મિત્રો, જીવનની અંદર યાદ રાખજો કે આપણે ઘણાએ આપણી એવી કહેવતો છે, એને સતત યાદ વાગોળજો, એનું મર્મ જાણજો કે ન બોલવામાં 9 ગુણ. કોઈ એવો વ્યક્તિ હોય અને એના સવાલનો જવાબ ન હોય ને,
તો મૌન થઈ જજો, એમાં તમારી મહાનતા છે. પણ વિચાર્યા વગરનો શબ્દ એને કદી ન કહેશો, કારણ કે તમારા શબ્દ રૂપી બાણ માણસના જીવનની અંદર સતત વેદનાના રૂપમાં એને ડંખશે, પરંતુ તમારું મૌન સેવેલું જીવન એ એવા આઘાતથી બચાવશે. મિત્રો, આપ ઉચ્ચ છી નીચ છી આવી આપણી પરિભાષા છે. અમે આના કુળમાંથી આવી છીએ, અમે બીજાના કુળમાંથી આવી છીએ, અમે આમ છીએ તેમ છીએ. એ બધું સત્ય છે, હું ખોટું નથી કેતો એમ. પણ તમે જેના કુળની અંદરથી આવતા હોય ને એમાં તમારામાં સંસ્કાર ન હોય ને ભાઈ, તો તમે કુળમાં જન્મ હોવા છતાં એ કુળના નથી. તમારામાં ફેર છે, 110% ફેર છે, એ યાદ કરી લેજો. કારણ કે નીલકંઠ તો જ બનાય કે ઝેરને ઓકાય નહીં અને ગળાય નહીં. ઓકે તો સમાજને નુકસાન કરે અને પી જાય તો ખુદ મરી જાય. એને ગળામાં રાખે, એના ગળામાં ધારણ કરીને રહીએ ને તો જ નીલકંઠ થઈને પૂજાવાય. મહાદેવને મહાન આપણે એટલે કહીએ છીએ. જીવનની અંદર ઉચ્ચ બનવું હોય ને તો ઉચ્ચ વિચારસરણી રાખો. બાકી છલકાય ને એ તો ખાડા ખબૂચિયા કહેવાય. મહાસાગર મોટી મોટી મોજ માણે પણ કિનારો કદી ઓળંગે નહીં, આનું નામ મોટો કહેવાય. તમે તમારી વીરતા, તમારી મહાનતા તમારા મુખેથી કયો છો ને એ નો ચાલે, કદાપી નો ચાલે. એ તો નોંધ સમાજ લે, અન્ય સમાજ લે. એટલા માટે કહું છું કે જીવનની અંદર એવા બનજો, જો તમારા કુળ પ્રમાણે તમારે સિમ્બોલ મારવો હોય ને તો તમારે સિમ્બોલ મારવાનો નથી, કારણ કે તમારા પૂર્વજોના તમે વખાણ જે કરી રહ્યા છો ને એ સિમ્બોલ તમારા પૂર્વજોએ નહોતા માર્યા, એ બીજા સમાજે જ માર્યા હતા. એટલે બાપની ઓળખ લઈને અને જાય ને એના બાપમાં તો ફેર હોય, પરંતુ બાપની ઓળખ ન આપવા છતાં સામેનો સમાજ સમજી જાય કે આ કોક ઉચ્ચ છે, આની વિચારસરણી ઉચ્ચ છે, આ મારા મહાન છે, એનું નામ જ એના કુળનો ઉજાગર છે. નહીતર આપણા કર્મ આપણા પૂર્વજોની કીર્તિને લાછમ લગાડશે. આપણા કર્મો, આપણું વર્તન, વિવેક અવિવેક એ સમાજને ન સપેવો જોઈ અને પૂર્વજોનું બોર્ડ લગાડશો ને તો પૂર્વજો ઉપરથી આપણને ધિક્કારશે. માટે મિત્રો, જીવન એવું બનાવજો, મહાન બનાવજો. વ્યથા કોકની હરજો, વેદના આપતા નહીં. વેદના જ્યારે માણસના જીવનની અંદર ખૂબ થાય છે ને ત્યારે એની આંતરડી દુભાય છે. આંતરડી દુભાય છે ને ત્યારે પરમાત્મા કોપાયમાન થાય છે. પરમાત્મા કોપાયમાન થાય ને ત્યારે એ માણસને વેદના થાય, આંતરડી દુભાય અને જે આંખમાંથી અશ્રુ પડે છે ને, અને ભગવાનને એટલું કે છે, ભગવાન તે બનાવેલી સૃષ્ટિની અંદર મેં મારો માનવ દેહ લઈને આવ્યો, તે કીધું એવું ભગવાન હું જીવો,
પણ ભગવાન મને જીવવા ના દીધું એમ. ભગવાન, મેં કોઈ દિવસ ખરાબ નથી કર્યું ભગવાન, છતાં મારું ખરાબ થયું. ભગવાન, મને કોઈ અપેક્ષા નહોતી, બે શબ્દ સારાની અપેક્ષા હતી, મને યશની અપેક્ષા નહોતી, મને વાહવાકારની જરૂર નહોતી, પણ મને અપજસ મળ્યો. ત્યારે પરમાત્મા જ્યારે કોપાયમાન થાય છે ને, એ જ્યારે વેદના એની ભગવાન પાસે ઠેલવે છે ને છેલ્લે, ત્યારે પરમાત્મા એનું સર્વ વિનાશ કરે છે. આપણે કહી છે ને કે નરસિંહ મહેતાના પ્રભાતિયામાં આપણે કે પ્રાણ રે થકી રે અમને હરિજન વાલા, એમાં ભગવાન કે છે કે મારી નિંદા કરશે ને એમાંથી તો હું તમે બચી શકશો, પણ મારા ભક્તનું જે કરશે, મારા ભક્તને દુભાવશે, એના માથે તો હુંડણ હાકીશું. કહેવાનો મતલબ મિત્રો એક જ કે વેદના અને વ્યથા આ ક્યારે થાય, વેદના ક્યારે થાય કે માણસના જીવનમાં ન ધાર્યું હોય, સત્કર્ય કર્યું હોય, કોકના માટે કર્યું હોય, પરોપકાર માટે કર્યું હોય, અને એના પરિણામ રૂપે એને પાપ આપે ને, પાપનો ભાગીદાર ખોટો બનાવે ને, ત્યારે એને વેદના થાય. મિત્રો, જીવનની અંદર કોઈને વેદના નો આપશો, વ્યથા નો આપશો. કોઈને સુખ ના આપી શકો તો કાંઈ નહીં, કોઈને દુઃખ નો આપતા. નહીતર ભગવાન જો મોં ફેરવી લેશે ને, તો તમારી પેઢી જે દુઃખી થશે ને, એના પણ પાપના ભાગીદાર તમે જ બનશો. માટે મિત્રો, વેદના વિશે હું બોલું ને તો ઘણું બોલી શકું એમ છું, પણ મિત્રો આપણી મર્યાદા હોય છે, એટલે આ મારી વેદના વિશે તમને વાત કેવી લાગી એ લાઈક કરજો, શેર કરજો, તમારા મંતવ્ય જણાવજો, અને કંઈ પણ તમારા મંતવ્ય એવા હોય, તમારે કોઈના વિશે, કોઈ વાત વિશે મને પૂછવું હોય તો નાની એવી કોમેન્ટ કરી અને પૂછજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.